વડોદરામાં પણ શાંતિ ડોળાવવાના 3 બનાવ બન્યા। આ બનાવની વિગતો જાણશો તો આપ ચોંકી જશો। એટલું ચોક્કસ છે કે શાંતિના દુશ્મન કોઈ એક ધર્મ કે જાતિના લીધે નહીં, પરંતુ કટ્ટર માનસિકતાના લીધે પેદા થતા હોય છે। જો વડોદરાના વિરોધીઓ પરનો આ રિપોર્ટ। વડોદરાના વિરોધી કોણ? શાંતિના દુશ્મન કોણ? સંસ્કારી નગરી કોના નિશાને? આ 3 સવાલો પૂછવા પાછળના કારણો પણ આ 3 દ્રશ્યો છે। વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન શાંતિ ડહોળાવનારા 3 અલગ અલગ કિસ્સા બન્યા છે। પહેલો કિસ્સો છે વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ દ્વારા રાયોટિંગનો મામલો કે જેમાં ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપીને અર્ધનગ્ન થઈને મારામારી કરાઈ। મારામારીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર પણ સામેલ હતા। પોલીસે 8 લોકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે કે ભાયલી વિસ્તારમાં અર્બન 7ના ટેરેસ ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા। આ વાતનો અર્બન 7ના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જ્યારે કે રાજમહેલ રોડ અને દાંડિયા બજારના 3 ગણેશ મંડળની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજને આધારે રાવપુરા પોલીસે આરોપી કૃણાલ ગોદડિયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે। વડોદરાના ગોત્રીમાં ડીજેના તાલે નાચતા આ અસામાજિક લોકોને જુઓ, છે કોઈ લાજ શરમ? અસામાજિક લોકો અને શરમની વાત અમે એટલે કહી રહ્યા છીએ કારણ કે આ લોકો ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપે છે અને પાછા અર્ધનગ્ન થાય છે। કોઈ પણ પ્રકારે આ ગણેશજીની ભક્તિ દેખાય છે ખરી? જો કે બાદમાં આ મામલો બરાબર બેચકતા મારામારી પણ થઈ। મારામારી થતાની સાથે પોલીસે કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસે 8 લોકોની ધરપકડ કરી લીધી છે। મારામારીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર પણ સામેલ છે। તેજસ સોનેરા અને મિહિર સોનેરા તેમનું નામ છે। તેઓની પણ ધરપકડ થઈ ગઈ છે। જો કે આરોપીઓને છોડાવવા હવે પૂર્વ કોર્પોરેટર ધમપછાડા કરી રહ્યા છે। અરે પૂર્વ કોર્પોરેટર મેડમ, તમારા પૌત્રોને થોડા તો સંસ્કાર આપવા હતા। આમ અસામાજિક બનીને આતંક મચાવે અને ધરપકડ પણ ન થાય, એવું કેવું? આ તરફ વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્બન 7ના ટેરેસ ઉપર ધાર્મિક ઝંડો લગાવવામાં આવ્યો હતો। આ અરબી ઝંડો માનવામાં આવે છે અને આ ઝંડો જોતાની સાથે જ સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો। સ્થાનિકોએ આખા મામલાની જાણ સ્થાનિક કાઉન્સિલરને કરી તો ઝંડા ઉતારી લેવાયા, પરંતુ ફરી એકવાર રાત્રે ઝંડા લગાવાયા। સ્થાનિક કાઉન્સિલર નીતિન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું। તેઓએ કહ્યું કે ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે। વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થશે તો પછી કાયદેસરની કાર્યવાહી થશે। અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા પણ નહીં દઈએ। જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે। કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે। આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય। આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે। અમે અમારા લેવલે અટકાવી દીધા છે। ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એમને કહી દીધું છે। આ તરફ વડોદરામાં અલગ અલગ 2 જગ્યાએ એટલે કે રાજમહેલ રોડ, દાંડિયા બજારના 3 ગણેશ મંડળની પ્રતિમા ખંડિત કરાઈ। આ મામલો બરાબર બીચક્યો। રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું। જો કે જેવી ઘટના બની એવી તુરંત પોલીસ એક્શનમાં આવી। સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો મૂર્તિ ખંડિત કરનાર શખ્સ કેદ થયો। સીસીટીવી ફૂટેજને આધારે રાવપુરા પોલીસે આરોપી કૃણાલ ગોદડિયા નામના શખ્સને ઝડપ્યો હતો। હવે આ મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી હતી અને આખરે તેણે મૂર્તિ શા માટે ખંડિત કરી તે સૌથી મોટો સવાલ પોલીસ ઉકેલી રહી છે। આ 3 દ્રશ્યોને એક સાથે જોશો એટલે આપને સમજાશે કે કોઈ પણ અસામાજિક તત્વ હોય તેનો કોઈ ખાસ ધર્મ નથી હોતો। 3માંથી 2 કેસમાં આરોપીઓ હિન્દુ નીકળ્યા છે, જ્યારે કે એકમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ રોષ છે। આ બાબત પરથી અમે કહેવા માંગીએ છીએ કે સમાજના દુશ્મનો કોઈ એક ધર્મના નહીં, પરંતુ કોઈ પણ ધર્મના હોઈ શકે છે। શાંતિ ડહોળાવનાર લોકોની એક સરખી માનસિકતા હોય છે, પછી ધર્મ કોઈ પણ હોય। સવાલ એ છે કે કેમ શાંતિને ડહોળવાનો પ્રયાસ થાય છે? ગુનેગારો કેમ એકતા નથી ઈચ્છતા? કેમ આ પ્રકારની અસામાજિક માનસિકતા દખવાય છે? આ સવાલ થવા સ્વાભાવિક છે, કારણ કે આવા લોકો શાંતિપ્રિય રાજ્યને અશાંતિ તરફ દોડી જાય છે અને નાની એવી બાબત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે। આશા રાખીએ કે દરેક ધર્મનો દરેક વ્યક્તિ
આ બાબતને સમજે. બ્યુરો રિપોર્ટ, TV9.